તો આ તરફ રાજકોટના વોર્ડ નંબર 11માં સ્થાનિક મહિલાઓનો હલ્લાબોલ છેલ્લા 5 વર્ષથી અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં દારૂ વેચાતો હોવાનો આરોપ જે છે તે મહિલાઓ કરી રહી છે। સ્થાનિકોએ રેડ પાડતા ઘરમાંથી કંઈ ન મળી આવ્યું। મહત્વનું છે કે સમગ્ર મામલે જાણ કરતા પોલીસ પણ પહોંચી ઘટના સ્થળે। વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવેશ લાઈવ જોડાઈ ગયા છે। ભાવેશ, રાજકોટ વોર્ડ નંબર 11માં મહિલાઓએ જનતાઓએ રેડ પાડી છે, પરંતુ ત્યાં કોઈ દારૂ જ નથી મળ્યો। શું સમગ્ર મામલો? અત્યારે કેવી પરિસ્થિતિ ત્યાં? જી દીપિકા, જે પ્રમાણે રાજકોટના વોર્ડ નંબર 11માં અંબિકા ટાઉનશીપમાં જે જનતા રેડ છે તે પાડવામાં આવી છે। સ્થાનિક મહિલાઓ છે તે હાલ ધરણા ઉપર બેઠી છે। આપણી સાથે વિસ્તારવાસીઓ છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। જનતા રેડ પાડી છે, શું કહેશો? અહીંથી શું અહીંયા એવું મળ્યું છે? શું છે આખું? અહીંયા 5 થી 7 વર્ષથી દારૂ વેચાઈ રહ્યો છે। આ જે જગ્યાએ દારૂ વેચાઈ રહ્યો છે એ ઇનલીગલી છે, જે રોડ ઉપર બાંધકામ કરીને ત્યાં દારૂ વેચી રહ્યા છે। અહીંયા બધે જગ્યાએ તમે ચોરખાના બનાવ્યા છે, જેમાં દારૂ બધી જગ્યાએ ભરવા માટેના ચોરખાના છે। એક રિક્ષા છે, ઓટો રિક્ષા, એમાં દારૂ લઈ આવે છે। અહીંયા મોટી બેગો લઈ આવે, નાની કરીને અહીંથી ભરીને વેચે છે। બીજું, અમે બહુ બધી જગ્યાએ કોર્પોરેશનમાં અરજીઓ આપેલી છે, છતાં પણ કોઈ પણ જાતનો પોલીસમાં જાણ કરેલી છે, છતાં કોઈ પણ જાતનો આ લોકોએ રિસ્પોન્સ લીધો નથી। આજે અમારા 2 છોકરા અહીંથી નીકળતા હતા અને પેલા દારૂવાળા ભાઈએ 2 પથ્થર માર્યા, તો છોકરા પાછા રિટર્ન દોડીને પાછા ઘરે વયા ગયા। તો આજે અમે તાત્કાલિક આ ડિસિઝન લીધું છે કે જનતા રેડ કરવા માટે આજે 2 વાગે બી પોલીસવાળા આવ્યા હતા, જાણ કરી ગયા છે કે ભાઈ તમે બંધ કરી દેજો। એના હિસાબે આજે દારૂ આ લોકોએ અત્યારે બંધ કરી દીધું છે અને આ લોકો પણ અત્યારે બધા જતા રહ્યા છે। પોલીસ આવી હતી ઘટના સ્થળે? પોલીસ ઘટના સ્થળે આવી હતી, તાત્કાલિક ખાલી જોઈને 2 મિનિટમાં તાત્કાલિક જોઈને તરત જ નીકળી ગઈ હતી, કારણ કે પોલીસ વાળા આજ બપોરના કહી ગયા હતા, એટલે એને ખબર જ હતી કશું છે નહીં, એટલે એ લોકો જતા રહ્યા છે। શું કહેશો, કેટલા વર્ષોથી આ પ્રકારની અહીંયા ઘટના આવી જે દૂષણ છે તે ફેલાયું? ઓછામાં ઓછા અમે 5-7 વર્ષથી અહીંયા રહીએ છીએ, પણ આની આગળ જે રહીશો રહીએ છે એ પણ કહે છે ઓછામાં ઓછા 10 વર્ષ થવા આવ્યા, છતાં પણ આ અવૈધ દબાણો હટાવાતા નથી ને અમારી પાસે લેખિતમાં 2022 થી બધું છે, છતાં પણ એ લોકો કાંઈ પગલાં લેતા નથી। એક અધિકારીઓ બધા એકબીજાનો ફોન દ્વારા જાણ કરી ને એકબીજા ઉપર નાખી દે છે કે આ કરશે આ કરશે, અમારો તો કઈ નિકાલ થતો જ નથી। તો રોજ માટે થઈને અમારે જ્યાં રસ્તો ચાલવાનો છે ત્યાં રોજ અમારા બિલ્ડરે ગેટ પણ મૂકી દીધો છે અમારે ફ્લેટમાં, તો પણ અહીંયા અમે એ રસ્તાનો ઉપયોગ તો કરી જ નથી શકતા, કારણ કે કોઈ રહે છે। હવે કાલ સવારે સાહેબ અમે રોડ ઉપર પોતાની રીતે રહેવા માંડીએ, બરોબર, પાકા બાંધકામ કરીને, તો ચાલશે? નહીં ચાલે, કારણ કે પોલીસ અમને ઉઠાવવા આવી જશે, તો આ લોકો નહીં ઉઠાવો ને। આજે શું કાર્યક્રમ તમે કર્યો છે? અત્યારે શું કાર્યક્રમ એટલો જ છે, દારૂ પણ અહીંયા દેશી દારૂનો વેપાર ઓછામાં ઓછા ઘણા વર્ષોથી ચાલે છે, આ લોકો રહે છે ત્યારથી। એ બેન જે છે એને પોતે સ્વીકારેલું છે કે 2 વર્ષ સુધી અમે કર્યો નથી વેપાર, મારા ફાધર કે જીવતા હતા ત્યારે એ લોકો દેશી દારૂ વેચતા હતા। એનો મતલબ વાંદરો ગુલાટી મારતા ભૂલી ના જાય, આવક ચાલુ છે, બરોબર, તો દેશી દારૂ ચાલુ છે। ઇવન અહીંયા આવ્યા જનતા રેડ દરમિયાન ત્યારે મીડિયા ભાઈઓએ ફૂટેજ લીધેલા જ છે, બરોબર, થોડાક દિવસ પહેલા અમે પણ ફૂટેજ લીધેલા છે। અહીંયા અવારનવાર નેપાળી ભાઈઓ આજુબાજુ બાંધકામ ચાલતું, એ મજૂરો પણ રોજ સાંજે પોતાનો આવી રીતના ને નાનો માણસ આમાં મરી જાય, જિંદગીમાં ઊંચો જ ના આવે, આ પ્રકારના વેપાર થવા જ ના જોઈએ। આ ગાંધીનું ગુજરાત કહેવાય છે, તો દારૂ ક્યાંથી આવ્યું આમાં? એમ વાત જે પ્રમાણે દીપિકા, સ્થાનિકો છે હાલ ધરણા ઉપર બેઠા છે, મહિલાઓ છે તે પણ ધરણા ઉપર બેઠી છે। આપણે હું જે દ્રશ્ય બતાવવા માંગીશ, આ ઘર છે ત્યાંથી આ પ્રકારનું જે દારૂનું દૂષણ છે તે વેચવામાં આવી રહ્યું હતું, સાથે સાથે જે ચોરખાના છે તે બનાવવામાં આવ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, આવા અલગ અલગ અનેક પ્રકારના ચોરખાના છે તે બનાવવામાં આવ્યા છે, અને આમાં જે દારૂ છે તે ભરીને રાખવામાં આવતો હતો અને વેચાણ કરવામાં આવતું હતું, પરંતુ આજે જનતા રેડ દરમિયાન કંઈ પણ વસ્તુ છે તે મળી નથી, જ્યારે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા 5 વર્ષથી આ પ્રકારનું દૂષણ છે તે આ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે, ત્યારે આજે હવે આ સ્થાનિકો છે તે પોતાની જે માંગણીઓ છે તે લઈને ધરણા ઉપર બેઠા છે। જી દીપિકા। જી બિલકુલ, આભાર ભાવેશ વિગત સાથે જોડાયા તે બદલ।